મિત્રો આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય. એમાં પહેલો પ્રશ્ન કે તેની વ્યાખ્યા આવે છે. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. જે છેલ્લો ચેપ્ટર હતો એ ગણિતીય અનુમાનનો સિદ્ધાંત હતો. આ છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવું છે કે જો એક ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે અને તેને આનુષંગિક બીજી ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે. બરાબર, એક એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે અને એને આનુષંગિકનો મતલબ શું છે કે એને લાગતી, એની સાથે સંકળાયેલી બીજી ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે તો ઘટનાઓની કુલ સંખ્યા m ગુણ્યા n થશે. બરાબર, આ જે છે તે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે. શું લખે છે? એક ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવતી હોય અને એને લાગતી બીજી કોઈ ઘટના, જેમ કે એક બોક્સ છે. એક બોક્સમાં અલગ અલગ કલરની ગોળ દડાઓ ભરેલા છે. ધારો કે લાલ અને સફેદ એમ બે જુદા જુદા કલરના ભરેલા છે. આમાંથી તમારે દડા કાઢવાના છે. ધારો કે આમાં ટોટલ 10 દડાઓ છે. તો 10 માંથી ધારો કે 2 દડા કાઢવાના છે. તો લાલ દડા નીકળે છે કે સફેદ દડા નીકળે છે? સફેદ દડા નીકળે તો લાલ કેટલા નીકળી શકે? ધારો કે 2 દડા કાઢવાના છે તો એક લાલ નીકળે ને એક સફેદ નીકળે. તો લાલ દડા કેટલી પ્રકારે નીકળી શકે? તો અંદર કેટલા છે? 5 લાલ છે અને 5 સફેદ છે, તો 5 પ્રકારે નીકળી શકે. તો સફેદ દડા કેટલા નીકળશે? તો એ 5 પ્રકારે નીકળશે, કારણ કે 5 દડા છે. હવે ધારો કે 2 દડા સફેદ નીકળતા હોય તો લાલ ના નીકળે, કારણ કે તમારે તો 2 દડા કાઢવાના છે. તો તમે લાલ કાઢો તો સફેદ ના નીકળે. 2 દડા આમ કાઢો તો જો બંને લાલ આવી જાય તો બંને સફેદ ના આવે, અને બંને સફેદ આવી જાય તો બંને લાલ ના આવે. કાં તો એક લાલ આવે કાં તો એક સફેદ આવે. આ રીતે જુદી જુદી એની ગણતરી હોય છે. તો એક એમ પ્રકારે થાય ને બીજી n પ્રકારે થતી હોય તો ટોટલ કેટલા પ્રકારે થશે? તો m ગુણ્યા n પ્રકારે થશે. બરાબર, એને આપણે આગળના ટોપિકમાં જોઈશું કે એનું મહત્વ શું છે. આ એક વ્યાખ્યા છે જે મેં તમને શોર્ટમાં સમજાવી. બરાબર, બીજી વ્યાખ્યા છે ક્રમચય, પરમ્યુટેશન. બરાબર, હવે એક ઉદાહરણ લો કે ધારો કે એક ક્લાસમાં 10 વિદ્યાર્થી છે. એક ક્લાસમાં 10 વિદ્યાર્થી છે.
એમના રોલ નંબર આપેલા હોય છે. રોલ નંબર 1, રોલ નંબર 2, રોલ નંબર 3, રોલ નંબર 4, આમ 10 સુધી આપેલા છે. હવે એને આપણે બેસાડવા છે. ધારો કે એક રૂમમાં આપણે બેસાડવા છે, તો આપણે કઈ રીતે કે ધારો કે આ દિવાલ છે, તો દિવાલની પાસે 1 નંબર, એની પાછળ 2 નંબર, 3 નંબર, 4 નંબર એમ બેસતા જાય. એવું કરી શકીએ કે અહીં 10 નંબર બેસે, પછી એની આગળ 9, એની આગળ 8, એની આગળ 7, બરાબર, એવી રીતે બેસાડી શકીએ. પછી એવી રીતે બેસાડી શકીએ કે દિવાલની પાસે 10, 9, 8, 7, 6, 1, 2, 3, 4, 5 એમ બેસાડી શકીએ. ધારો કે આપણને રોલ નંબર 1 નો કામ છે, બાકીનાનું કામ નથી, તો એને આપણે 5, 4, 3, 2, 1 આ રીતે મૂકી શકીએ, બરાબર. અથવા એટલે આવી કેટલી ગોઠવણી પોસિબલ છે, બરાબર. એક તો તમને સમજાયું કે 10 વિદ્યાર્થીઓને પંક્તિમાં ગોઠવવાના છે, બેસાડવાના છે. ધારો કે તો કાં તો રોલ નંબર 1 અહીં દિવાલની પાસે બેસે, કાં તો રોલ નંબર 10 દિવાલની પાસે બેસે. આ બે સમજમાં આવી તમને. આવી રીતે શું કરે, અંદર અંદર ફેરફાર કરે, બરાબર. આ 2 નંબરોનો ફેરફાર કરી દે, 5 અહીં બેસી જાય, 6 અહીં બેસી જાય, આવું થાય છે. તો આ કેટલા પ્રકાર ગોઠવણીના શક્ય છે, ગોઠવણીના કેટલા પ્રકાર શક્ય છે, બરાબર. એને શું કહેવાય? ક્રમચય. ક્રમચય જ્યારે પણ નામ આવે, પરમ્યુટેશન નામ આવે, તો એને સમજવાનું કે ગોઠવણી છે, કેટલી પ્રકારે ગોઠવણી કરી શકાય, બરાબર. તો n ભિન્ન વસ્તુઓ માંથી r ની કિંમત કેટલી? 0 ≤ r ≤ n. r ની કિંમત 0 થી લઈને n સુધી હોઈ શકે. ટોટલ n વસ્તુઓ છે. જેમ કે ટોટલ 10 વિદ્યાર્થીઓ હતા. હવે આપણે એમાંથી 5 વિદ્યાર્થીઓને બેસાડી શકીએ, 5 ને ઊભા રાખીએ, 10 એ 10 ને બેસાડી શકીએ, તો r ની કિંમત 0 થઈ ગઈ, બરાબર છે. તો એમ કે છે કે n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની ગોઠવણીના કુલ પ્રકારને સમચય કહે છે. તેને સંકેતમાં NPR અથવા તમારે ટેક્સ્ટબુકમાં જે આપેલું છે ફોર્મ્યુલા એ આ રીતે આપેલું છે. NPR, આમ n પછી નીચે p અને નીચે r એમ લખવાનું, બરાબર. આ પણ છે, આ પણ છે. NPR વડે દર્શાવાય, બરાબર. NPR નો સૂત્ર છે n બધામાં ગુણાકાર છે, n - 1, n - 2 = n - r. શું છે એનો ફોર્મ્યુલા? r + 1. એનું કારણ શું છે મિત્રો? એક n, અહીં બીજા, આ પહેલો પદ, આ બીજો પદ, આ ત્રીજો પદ, આ nમું પદ. બીજા પદમાં r ની કિંમત 1 હોય છે, ત્રીજા પદમાં r ની કિંમત, ત્રીજો પદ છે તો 2 આવે,
તો n નું પદ હોય તો શું આવે? n - 1 આવે, બરાબર? એક ઓછું આવે એટલે r - 1 એમ આવે, બરાબર? અને માઇનસ નો અંદર ગુણાકાર કરો તો શું થઈ જશે? r + 1, બરાબર? તો એક NPR નો સૂત્ર આ છે, બીજો NPR નો સૂત્ર છે. હું આ લખું કે પેલું લખું કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? NPR નો સૂત્ર છે ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ n - r. હવે ફેક્ટોરિયલ શું છે? ફેક્ટોરિયલ શું કહેવાય એને? ફેક્ટોરિયલ, બરાબર? ફેક્ટોરિયલ એટલે n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ n n - 1 n - 2 so and so 3 2 1 1 સુધી જવાનું એને શું કહેવાય? ફેક્ટોરિયલ કહેવાય, બરાબર? આ સમજાયું? n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી કરવાની હોય તો એને NPR કહે છે. n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી કરવાની હોય તો એને NPR કહે છે, એટલે ક્રમચય કહે છે. એના સૂત્ર બે સૂત્ર છે, એક આ સૂત્ર છે અને બીજો આ સૂત્ર છે. આમ બે, આ એક સૂત્ર છે અને આ બીજો. ઓકે, ફેક્ટોરિયલ નો મતલબ શું થાય છે કે n થી શરૂઆત કરવાની અને 1 સુધી જવાનું. દાખલા તરીકે બતાવું તો આ ચેપ્ટરમાં હું જેટલા દાખલા ગણાવું તમારે એટલા જ ગણવાના છે, બરાબર? દાખલા તરીકે 5 ફેક્ટોરિયલ છે તો 5 × 4 × 3 × 2 × 1 આ રીતે 5 થી શરૂ કરવાનું, 1 સુધી ગુણાકાર કરતા જાઓ. તો 5 ચોક 20 20 તરી 60 60 દુ 120, બરાબર? દાખલા તરીકે 4 ફેક્ટોરિયલ છે તો 4 × 3 × 2 × 1 તો 4 તરી 12 દુ 24. દાખલા તરીકે 6 ફેક્ટોરિયલ છે તો 6 × 5 × 4 × 3 × 2 × 1, બરાબર? 720, બરાબર? 3 ફેક્ટોરિયલ છે તો 3 × 2 × 1 આવશે. 2 ફેક્ટોરિયલ છે તો 2 × 1 1 આવશે, 2 આવશે. અને 1 ફેક્ટોરિયલ બરાબર 1 × 1 જ આવશે, એ 1 આવશે, બરાબર? ફેક્ટોરિયલ નો મતલબ સમજાવ્યું કે જે આંકડો લખેલો છે ત્યાંથી શરૂઆત કરવાની અને 1 સુધી ગુણાકાર કરવાનો, એને ફેક્ટોરિયલ કહેવાય. ઓકે, હવે તમે જો એક સૂત્ર જોયું તમે, NPR = ફેક્ટોરિયલ n n - r ફેક્ટોરિયલ. તો NPN લઈએ, શું લઈએ? NPN. r ની કિંમત કેટલી લખી? n, એટલે r = n લેતા તો શું આવશે? NPN. તો n ફેક્ટોરિયલ n - n ફેક્ટોરિયલ, બરાબર? NPN ને શું કહેવાય? n ફેક્ટોરિયલ કહેવાય, બરાબર? n થી લઈને n સુધી જવાનું તો n ફેક્ટોરિયલ અહીં 0 ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલ ને સામે લઈ જાઓ તો n ફેક્ટોરિયલ ભાગ્યા આ નીચે આવશે, આ કેન્સલ થઈ જશે, બરાબર? તો 0 ફેક્ટોરિયલ કેટલા થાય? 0 ફેક્ટોરિયલ કેટલા થાય? 1 થાય, બરાબર? આ સૂત્ર હતું NPR નું સૂત્ર હતું n ફેક્ટોરિયલ / n - r ફેક્ટોરિયલ. તો r ની કિંમત આપણે બંને બાજુ n મૂકી, બરાબર? તો n NPN ને શું કહેવાય? n ફેક્ટોરિયલ કહેવાય.
બરાબર. તો n ફેક્ટોરિયલ અહીં n ફેક્ટોરિયલ છે ને n માઇનસ n શું થઈ ગયું 0. આને સામે લઈ જાઓ અને આને છેદમાં લઈ આવો તો n ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે તો 1. તો 0 ફેક્ટોરિયલ યાદ રાખવાનું કેટલું થાય 1 થાય. બરાબર. 0 ફેક્ટોરિયલ કેટલું થાય 1 થાય. કારણ કે હમણાં આપણે જોયું કે 3 ફેક્ટોરિયલ છે તો 3 થી 2 into 1 સુધી જવાનું અને 0 ફેક્ટોરિયલ લખેલું હોય તો ક્યાં સુધી જવાનું? આપણે જોયું 1 ફેક્ટોરિયલ હોય તો 1 સુધી જ જવાનું, 0 હોય તો શું જવાનું? તો 0 માટે આની સાબિતી છે કે 0 ફેક્ટોરિયલ હોય તો 1 લખવાનું. બરાબર છે? સમજી ગયા? હવે આપણે આ બે સૂત્ર જે લખ્યા છે એના દાખલા કરીએ છીએ. બરાબર. તો તમારે ઉદાહરણ 5 છે. પહેલો દાખલો છે કિંમત શોધોમાં 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે હમણાં મેં બતાવ્યું તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 5 ચોક 20 કરી 120. પછી સેકન્ડ ક્વેશ્ચન છે 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો અહીં સુધીના આપણે જોયા હતા 720 થતા હતા. બરાબર. કેટલા હતા? 720. બરાબર. ગુણાકાર કરવાનો. ઓબ્વિયસલી મને 72 નો ઘડિયો આવતો નથી, કોઈને નહીં આવડતો. એ રીતે ગુણાકાર કરી જોવાનું. બરાબર. પછી ત્રીજો ભાગ છે 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ. તો 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બરાબર. 5040 માઇનસ 120. તો 120 કરશો એટલે 0 2 9 4920. બરાબર. ઓકે. ઉદાહરણ 5 થયું. ઉદાહરણ 6 લઈએ. ફર્સ્ટ છે 7 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ. તો 7 into 5 into 4 into 3 into 2 into 1 અને 5 ફેક્ટોરિયલ એટલે 5 into 4 into 3 into 2 into 1. અને શું આવશે 7 into 6 into 5 4 3 2 1 5 4 3 2 1. આ બધા કેન્સલ થશે. તો 7 into 6 બાકી રહ્યું 42 આન્સર આવશે. બરાબર છે. પછી બીજો ભાગ છે 12 ફેક્ટોરિયલ અપોન 10 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. બરાબર. તો 12 11 10 9 8 7 6 5 4 3 2 1. હવે જો આટલું લાંબુ ના લખવું પડે એના માટે બીજી મેથડ છે. જો સમજી ગયા છો આપણે, તમને રિમાઇન્ડ કરાવું છું. જો 5 ફેક્ટોરિયલ છે ધારો તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 4 ફેક્ટોરિયલ છે 4 into 3 into 2 into 1. તો 4 into 3 into 2 into 1 જે છે 4 ફેક્ટોરિયલ છે. તો એને હું શું લખી શકું 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલને શું લખી શકાય 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. બરાબર. અથવા ધારો કે અહીં 3 ફેક્ટોરિયલ છે તો અહીંયા આટલું આવશે
તો મારે 5 ફેક્ટોરિયલને લખવું હોય તો 5 ગુણ્યા 4 ગુણ્યા, જ્યાંથી મારે નથી લખવું ત્યાં ફેક્ટોરિયલ લગાવી દેવાનું, ગેટ લગાવી દેવાનું. હવે આનાથી આગળ નહીં વધવાનું. શું લગાવી દેવાનું? ગેટ. ગેટ એટલે ફેક્ટોરિયલ લગાવી દેવાનું કે મારે આનાથી આગળ લખવું નથી, અહીંથી આગળ 1 સુધી જશે. તો આ જે આપણે લખ્યું એમાં ધારો કે મારે નથી લખવું તો શું આવશે કે 10 છે, 10 પછી નથી લખવું. બરાબર. હવે નીચે શું છે? 10 ફેક્ટોરિયલ છે એને આપણે કંઈ નથી કરતા કારણ કે કેન્સલ થઈ જશે. અને 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1, તો આ કેન્સલ છે અને 2 6 જાય, તો આન્સર શું આવશે? 60. ખબર પડી ગઈ? લખવાનું પછી જ્યાંથી આપણને નથી જોઈતું ત્યાં ફેક્ટોરિયલ લગાવી દેવાનું. એટલે એનો મતલબ શું થાય કે 4 પછી 1 સુધી જવાનું છે. બરાબર. આપણે 10 ફેક્ટોરિયલ લખ્યું એટલે 10 પછી 1 સુધી જવાનું છે અને 10 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. પછી શું આમાં શું થતું કે 10 ને 1 સુધી લખતા અને નીચે 10 ને 1 સુધી લખતા, પછી બધા કેન્સલ થતા. એની જગ્યાએ આપણે ઓછું લખવું પડે તો આ રીતે સેટ કરવાનું. બરાબર. ચેપ્ટર બહુ ઈઝી છે. બરાબર. એટલે હું તમને જે ગણાવું છું એ રીતે ગણજો. તમને કોઈ તકલીફ આવે તો કહેજો. બે ભાગ થઈ ગયા ને, ઉદાહરણ 7. એમ કે છે n બરાબર 5 અને r બરાબર 2 માટે આ કિંમત શોધો. n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. બરાબર. n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. તમે n ની કિંમત 5 મૂકવાની. 5 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 5 minus 2 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને આ 3 ફેક્ટોરિયલ. હવે મને દેખાય છે કે નીચે 3 ફેક્ટોરિયલ છે, મોટું જોવાનું. બરાબર. તો 3 ફેક્ટોરિયલ કેન્સલ થશે તો 5 into 4 into, જો હું 4 ફેક્ટોરિયલ લખી દઉં તો નીચે 4 ફેક્ટોરિયલ નથી એટલે કેન્સલ નહીં થાય. એટલે મારે ક્યાં સુધી લખવું પડે? 3 સુધી લખવું પડે. પછી 2 ગુણ્યા 1 ગુણ્યા 3 ફેક્ટોરિયલ. બરાબર. તો આન્સર શું આવશે? 10. આવા નાના સવાલ જ હોય છે. આમાં મોટા સવાલ આપણે છેલ્લે કરીશું, જોઈએ. બરાબર. પછી ઉદાહરણ 8. जो 1/8 ફેક્ટોરિયલ વત્તા 1/9 ફેક્ટોરિયલ બરાબર x/10 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત શોધો. આમાં સૌથી ઓછું કયો છે? 8 ફેક્ટોરિયલ. બરાબર. તો આપણે એને લખીએ 8 ફેક્ટોરિયલ અને 9 ને લખીએ 9 into 8 ફેક્ટોરિયલ x/100 into 9 into 8 ફેક્ટોરિયલ. બરાબર. હવે આમાંથી 1/8 ફેક્ટોરિયલ કોમન કાઢી લઈએ તો 1/9 8 ફેક્ટોરિયલ બહાર ગયું છે એમાં x/10 into 9 into 8 ફેક્ટોરિયલ. તો બંને બાજુ 8 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. આમાં ચોકડી ગુણાકાર કરી દઈએ તો 9 + 1 ભાગ્યા 9 x/10 into 9. તો 10/9 x/10 into 9. તો 9 9 કેન્સલ. તો 10 ગુણ્યા 10 બરાબર શું આવ્યું? x. x બરાબર 100 આવે છે આન્સર. જુઓ. બરાબર. તો આવા ઈઝી દાખલા ગણવાના.
બસ સ્વાધ્યાય 7.2 લઈએ. ફર્સ્ટનો ફર્સ્ટ છે કિંમત શોધો. 8 ફેક્ટોરિયલ 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. બરાબર. તો અહીં સુધીની કિંમત ખબર છે આપણને 5040 હતી, ગુણ્યા 8 કરવાના છે. 40320. કેલ્ક્યુલેટર થી ગણાય. બરાબર, એવું નથી કે ના ગણાય. પછી 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. બરાબર. બીજો પ્રશ્ન છે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 માઇનસ 3 into 2 into 1. આ 24 અને 6 તો 18. બીજો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 2. એમ કે છે કે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થશે કે નહીં. તો આપણે જોઈ લઈએ. 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6. 4 કરી 12 દુ 24. તો શું થાય? અને 7 ફેક્ટોરિયલ શું આવશે? 7 ફેક્ટોરિયલ શું તો 5040. બરાબર. અને 7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 5040. therefore 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ નોટ ઇક્વલ ટુ 7. નહીં થાય. જો હોત તો આપણે પહેલા સરવાળાના સૂત્રો જોઈ લેતા એના. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે કિંમત શોધો. 8 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલમાં મહત્તમ જોવાનું. 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 into 1 કેન્સલ થઈ જશે. 2 4 જા 8 28. બરાબર. પછી ચોથો પ્રશ્ન છે એ 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x upon 8 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત શોધો. આનો ઓછામાં ઓછી કિંમત કઈ? 6 ફેક્ટોરિયલ. તો 1/7 into 6 ફેક્ટોરિયલ x upon 8 into 7 into 6 ફેક્ટોરિયલ. તમે એમ પણ લખી શકો કે 6 ફેક્ટોરિયલ કયું કોમન લઈને કેન્સલ થઈ ગયું. તો 1/7 x upon 8 into 7. હવે ચોકડી ગુણાકાર કરી દો આમાં. તો 7 plus 1/7 અને x upon 8 into 7. તો 7 જતા રહ્યા 8 થયા. x upon 8 તો x બરાબર 8 into 8 એટલે સામે જશે તો ગુણાકારમાં જશે. બરાબર. x ની કિંમત કેટલી આવી ગઈ? 64. બરાબર. એક દાખલો હજુ છે. n ની કિંમત 6 અને r ની કિંમત 2 હોય તો આ કિંમત શોધો. ફર્સ્ટ પાર્ટ ગણીએ છીએ n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. n ની કિંમત 6 અને r ની કિંમત 2 હોય. બરાબર. તો 6 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ. તો 6 into 5 into 4 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ. તો આન્સર આવશે 30. અને બીજો ભાગ છે
n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. તો n ની કિંમત 9 ફેક્ટોરિયલ અને 9 માઇનસ r ની કિંમત 5 છે, બરાબર. તો 9 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. તો 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ભાગ્યા 4 ફેક્ટોરિયલ. તો આ કેન્સલ થયા, બરાબર. આ 30 થયા. અચ્છા 30 56 તો 18 આટલા થયા ગુણ્યા 9 કરીએ, બરાબર. બરાબર. હવે 9 કરીએ તો 0 નો એટલે 72 7 નો 51 નો 15120. તમે જોઈ લેજો કેલ્ક્યુલેટરમાં શું આવે છે, બરાબર. આટલું રાખીએ છીએ, પછી બીજામાં ગણીએ. સ્વાધ્યાય પૂરી થઈ. થેન્ક યુ.